લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી શું ફાયદો થશે અરજદારો પક્ષકારો પણ? આજ રોજ ઈ સેવા કેન્દ્રનું મોડાસા અરવલ્લી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર દરેક રાજ્યની અંદર, દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર ઈ સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવાનો આદેશ કરવામાં આવેલો છે. તેના નિમિત્તે આજરોજ વકીલ મિત્રો, બાર એસોસિએશનના હોદ્દેદારો, જજીસ બધા આજે સામેલ છે અને બધાની હાજરીમાં આનું લોકાર્પણ કરીએ છીએ. અને મુખ્ય ઉદ્દેશ આનો એ છે કે સામાન્ય જનતાને પોતાના કેસોની માહિતી કેટલીક વખત તેમના સુધી પહોંચતી નથી, તો તેઓ કોઈપણ વ્યક્તિની મદદ વગર અહીંયા જે ઈ સેવા કેન્દ્રની બારી ઉપર આવી અને પોતાના કેસનો નંબર ના યાદ હોય તો પોતાનું નામ માત્ર કહેશે તો પણ કયા પ્રકારનો કેસ છે એટલી માહિતી આપવામાં આવશે. તો તુરત જ તેને તેના કેસનું શું સ્ટેટસ છે અને કઈ કોર્ટમાં છે અને ક્યાં કેટલી તારીખો પડી છે, કયા જજ સાહેબમાં છે, એ તમામ હકીકતો તેઓ સ્વતંત્રપણે જાણી શકશે. હવે પક્ષકારોએ કોઈના ઉપર આધારિત રહેવાની જરૂર નથી. ભવિષ્યની અંદર પેપરલેસ કોર્ટ જવા થઈ રહી છે, એનો મોટા પાયે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એટલે પક્ષકારોને વધુમાં વધુ જલ્દીથી ઝડપી, સરળ અને સચોટ ન્યાય મળે તે હેતુથી નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને અન્ય રાજ્યની હાઈકોર્ટો પણ આમાં કાર્યરત છે. અને આપણે વધુમાં વધુ આ ઈ સેવા કેન્દ્રનો લાભ પક્ષકારોને મળે તેના માટે આ બહોળો પ્રચાર કરવા માટે આજે આ તમારા માધ્યમથી આ વસ્તુ પહોંચાડી રહ્યા છે. કોઈને પણ સર્ટિફાઈડ નકલ કોઈ કેસનો નિકાલ થયા બાબતની મેળવવી હોય તો પણ એ આ બારી ઉપરથી મળી શકશે. કયા જજ કયા દિવસે રજા પર છે તેની પણ માહિતી મળી શકશે. કોઈપણ કેસની અંદર શું ચાલી રહ્યું છે એ હકીકત પણ તેઓ એકદમ પારદર્શક રીતે જાણી શકશે. એટલે આ ઈ સેવા કેન્દ્ર ખાસ કરીને લિટિગન્ટ એનો લાભ લે તે હેતુથી છે. ઘણી વખત બહારથી આવતા એડવોકેટ્સ હોય કે જે અહીંયાથી વાકેફ નથી હોતા, કંઈ જજીસથી વાકેફ નથી હોતા, કેટલી કોર્ટો છે એનાથી વાકેફ નથી હોતા, તો તેઓ માત્ર કેસના આધારે પણ કોઈપણ કોર્ટના સાહેબ ક્યાં બેસે છે, શું કેવી રીતે એ કોર્ટની અંદર જવું છે, કયા માળે છે, તેની પણ માહિતી તેઓ સારી રીતે મેળવી શકશે. હવે તેમને કોઈ પૂછપરછ કરવાની જરૂર નથી. એક જાતનું કેસ માટેનું આ જીપીએસ છે. એટલે જીપીએસ એટલે તમે જાણો છો કે જેમ આપણે રસ્તો ભૂલી જઈએ તો જીપીએસથી રસ્તે પહોંચી જઈએ છીએ, એમ પક્ષકાર અને વકીલો આનો મેક્સિમમ લાભ લે અને આ લોક જનતા માટે આજે સમર્પણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજરોજ ઈ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટે આદેશ મુજબ અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પૂરી મહેનત અને એમની ખંતનેથી આ ઈ કેન્દ્ર આખા જિલ્લામાં દરેક તાલુકાવારે ચાલુ કર્યું છે. અને અમારા ડિસ્ટ્રિક્ટમાં અહીં પક્ષકારોને પૂરો ન્યાય મળે, એમને તારીખ પેપરલેસ એમને અરજી કરવાની જરૂર ના પડે નહીં, એ તાત્કાલિક એમની કઈ કોર્ટમાં મુદત છે, ક્યાં કયું સ્ટેજ છે, કયા સાહેબમાં છે, સાહેબ રજા પર છે કે નહીં, ત્યાંને વકીલો બહારથી આવતા હોય પણ એમને ખ્યાલ આવી જાય ભાઈ આ કોર્ટમાં આટલા વાગે જવું છે અને બીજી કોર્ટનું એનું ભારણ ઓછું થાય. અને પક્ષકારોને ખાસ કરીને પક્ષકારોને ધ્યાનમાં રાખી અને આ ઈ કેન્દ્ર સેવાનું ઉદ્ઘાટન કરે છે, બહુ સારી બાબત છે, એમાં અમે આવકારીએ છીએ.